જય દ્વારકાધીશ મિત્રો. તો મારા એક મિત્રનો ફોન આવે છે એની દુકાનેથી કે ભાઈ હું થોડા ઘણા મરી મસાલા 10 પરિવારો માટે આપવા માંગુ છું. તો એ 10 પરિવારો માટે ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું આવા મરી મસાલા કે કીટમાં તમે આપી દેજો. જેની દુકાનનું નામ છે સત્યાઈ સિઝન સ્ટોર, જામજોધપુરની અંદર આવેલી છે. એટલે હું અહીંયા પહોંચી ગયો અને અમે 10 પરિવારોને બધું મસાલા પેકિંગ કર્યા અને પછી ત્યાંથી હું નીકળી ગયો સીધો આશ્રમે પહોંચ્યા. ભાઈ આશ્રમે આપણે મશીન આવવાનું હતું. આ બાજુની સાઈડ આપણે લોલી લંગડી ગાય માતાઓ છે જેનું રોડ ઉપર એક્સિડન્ટ થાય છે, તો એના માટે એક શેડની નાનકડી વ્યવસ્થા કરવાની છે. આપણાથી જેટલું થાય એટલું, બાકી દ્વારકાધીશની કૃપા અને તમારા બધા મિત્રોના સાથ સહયોગથી. પછી ભાઈ અહીંયા મશીન મરાવી અને આવી ગયા બાપુ પાસે. એટલે ઘણું ગામમાંથી સામાન લેવાનો હતો. પહોંચી ગયો ગામમાં, બધો સામાન ભેગો કર્યો અને પાછો આવ્યો. ત્યાં ગાડીનો એક નીચેથી પંખો હલી ગયો હતો ને બપોરનો સમય થઈ ગયો હતો, જમવાનો ટાઈમ થઈ ગયો હતો. હરિહરની આકલ પડી ગઈ ને પછી શાંતિથી બધા મિત્રો બેસી ગયા જમવા, ભગવાનના પગે લાગી. અને ભાઈ જે કાંઈ થાય ફૂલની તો ફૂલની પાકડી સહયોગ કરજો. અત્યારે ખાસ કરીને તમારા બધા મિત્રોના સહયોગની જરૂર છે, કારણ કે ફંડ અત્યારે આપણી પાસે હવે ખાલી છે. આપણે કીટ જે 10 આ કરિયાણું આવ્યું છે આપણા મિત્ર દ્વારા, મરી મસાલા, તો એમાં આપણે લોટ છે, મરી મસાલા છે, એમાં તેલ ને એવું બધી વસ્તુ એડ કરવાની છે અને આપણા બધા પરિવારોને પહોંચાડવાની છે. સતત 2 દિવસથી વરસાદ ચાલુ છે અને ભાઈ બપોર પછી એક બાપાને રેસ્ક્યુ કરીને આવ્યા, એને ઓયડીમાં રાખ્યા, જે 7 વર્ષથી અતિ ગંભીર પરિસ્થિતિની અંદર હતા. એને માન રિક્ષામાં રેસ્ક્યુ કર્યા અને આશ્રમે લઈ આવ્યા. પછી એને નવરાવીને મેં કીધું તમે પેલા અંદર આવતા રહ્યો. થોડી ઘણી ટાઢ પડતી હતી અને પેલા તો ચાદર ઉડાડી અને એના ટી શર્ટની ઉપર હતા. એટલે મિત્રોને કીધું કે ભાઈ ટી શર્ટની બધી વસ્તુ વ્યવસ્થિત પહેરાવો. બાપાને છે પગમાં પોલિયો અને હાલવામાં તકલીફ છે અને હાથમાં 2 ઉકળા રાખ્યા હતા. પછી એને ચા પાણી પાયા, ઘણી બધી વાતો કરી. એટલે અત્યારે કઈ વાંધો નથી. આ કઈક આશ્રમનો લુક છે. અને પછી બાપાએ મંડ્યા એની રીતે થોડું ઘણું લખવા અને બોલવા અને બધા ભેગા પડી ગયા. અને આ રીતના કઈક ભાઈ અત્યારે જમવાનું હતું. જે કાંઈ થાય ફૂલની તો ફૂલની પાકડી સહયોગ કરજો અને ફોલો કરીને વિડીયોને શેર કરજો. જય દ્વારકાધીશ.